તો હમણાંની જ વાત કરું, 2 દિવસ પહેલાંની, મારા કાનની અંદર કંઈક ઘૂસી ગયું જીવડું. હું મારું જ ઉદાહરણ આપું એટલે આપણને સમજણ પડે. તો હું ઉઠ્યો રાત્રે એટલે એકદમ કાનની અંદર ચસકા આવવા લાગ્યા, કાનમાં એકદમ ભયંકર દુખાવો અચાનક ચાલુ થઈ ગયો. તો મેં રાત્રે ઉઠીને જોયું તો 1:45 વાગ્યા હતા. તો આપણે શું કરીએ, અચાનક કાનની અંદર એકદમ ચસકા આવે ને જોરદાર દુખાવો થાય તો આપણે ક્યાં જઈએ? બોલો, દવાખાને જઈએ ને. હું ઉઠીને સીધો રસોડામાં ગયો. ક્યાં ગયો? કિચનમાં. આપણા કિચનની અંદર જેટલી પણ આપણે કહીએ છીએ ને કે મસાલા, એ મસાલા નથી. આપણા ઋષિઓ એને ઔષધિ કહી છે. અને હું કિચનમાં ગયો, મારી પત્નીને કીધું કાનમાં કંઈક ઘૂસી ગયું છે, સરવર થાય છે ને અંદર જાય છે અને કંઈક ફસાઈ ગયું છે, જબરજસ્ત દુખાવો ચાલુ થઈ ગયો, ભયંકર. એટલે મેં કીધું કંઈક કરીએ. એટલે મેં કીધું એક કામ કરો. એને મને સલાહ આપી કે એને ઘણા ટાઈમ પહેલાં કાનમાં દુખાતું હતું, 10 વર્ષ પહેલાંની વાત છે. તો અમે ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટરે કહ્યું કાનમાં કોઈ વસ્તુ નખાય નહીં, તેલનું ટીમ્પું એ ના નખાય, કંઈ નખાય નહીં. એટલે મેં કીધું કે આપણે આ તેલનો જે પ્રયોગ ઋષિમુનિઓ આપે છે એ મારા કાનમાં કરીએ. મને કે ડૉક્ટર ના પાડતા હતા, મારા કાનમાં તકલીફ થઈ. એટલે મેં કીધું એ કાન તારો હતો એટલે મારે પ્રયોગ ના કરાય, આ કાન મારો છે, તું તારો પ્રયોગ કર. હો પડદો તૂટી જતો, હો કાન બહેરો થઈ જતો, મારો કાન છે. મેં કીધું મને આપણા ઋષિઓએ જે બતાવેલી છે એ ઔષધિ ઉપર સંપૂર્ણ ભરોસો છે, આપણા ઋષિઓએ. અને આયુર્વેદ કોઈ સામાન્ય માણસે કે કોઈ કવિએ લખેલો ગ્રંથ નથી, આપણા મહાન ઋષિ થઈ ગયા અને એ ઋષિઓએ લખેલી વાત છે. અને એનો મેં મારા જીવન ઉપર પ્રયોગ કર્યો. મેં કીધું તને ડૉક્ટરે જે વાત કહી એ 100% સાચી છે, કારણ કે ડૉક્ટર એ મેડિકલનું ભણેલા છે. એટલે એમના મેડિકલ સાયન્સની અંદર, એમની બુકની અંદર સરસવના તેલનો પ્રયોગ ના આવે. એટલે એમને તને જે સલાહ આપી સાચી વાત છે, એમની જગ્યાએ સાચા છે. પણ મને મારા ઋષિઓએ જે વર્ણન કર્યું છે એ વર્ણન આપણે પ્રયોગ કરીએ. તો સરસવનું તેલ લીધું. મારા ઘરે બધા જ પ્રકારના તેલ લાકડાની ગાણીની અંદરથી શુદ્ધ લાવેલા સ્ટોકમાં રાખું જ છું. આ બધી ઔષધિઓ છે, ગળોથી લઈને તે બધી જ ઔષધિ મારા ઘરે હાજર જ હોય છે. હું વેચતો નથી હો, પાછી ચોખવટ કરી દઉં. આ સરસવનું તેલ લીધું વાટકીમાં, ધીમા ગેસ ઉપર ચાલુ કર્યું. ધીમા ગેસ લેવાના જતા હોય એમના ઘેર, વેચતા નહીં. લસણની 2 કળી ફોલી વાટી અને એ તેલની અંદર નાખી અને તેલને આપણે કહીએ છીએ ને સતળાઈ દીધી. આપણે થોડી વાર એને તેલની અંદર કકડવા દીધી. તેલ બ્રાઉન કલરનું થઈ જાય, કાળા કલરનું થઈ જાય ત્યાં સુધી એ લસણની 2 કળી જે સૂંધી નાખી હતી એ ત્યાં અંદર તેલમાં અમે હલાઈ ગયા. પછી એ તેલને ઠંડુ થયું, થોડુંક ગરમ હતું એટલે મારા કાનની અંદર નાખ્યું. 2 ટીમ્પા નાખ્યા ગરમ તેલ. અને વિધિન 10 મિનિટ્સ, તમે નહીં માનો, 10 જ મિનિટમાં મારા કાનમાં જે દુખાવો થતો તો બિલકુલ મટી ગયો. મને કમ્પ્લીટ ઊંઘ આવી ગઈ, ખબર જ ના પડી. સવાર પડ્યું. સવારે હું ઉઠ્યો એટલે સૌથી પહેલાં સળી લઈ અને રૂ લઈને ધીમે રહીને આમ ખોતર્યું તો અંદરથી કીડી નીકળી. એ કીડી અંદર ઘૂસી ગઈ હતી ગમે તે કારણથી. અને એટલે આપણને એટલા બધા કોઈ પણ જીવાત ઘૂસી જાય અંદર કાનમાં તો આપણને લપકારા મારે. પછી મારી પત્નીએ મને કહ્યું કે હું નાની હતી, 35-40 વર્ષ પહેલાંની વાત છે, તો કે હું મારી કાકીની સાથે નાગલપુર ગામમાં આવી હતી એમના પપ્પાના ઘરે. તો મારા કાનમાં મામાની ગાય આવે છે ને, મામાની ગાય કાળા કલરની, મામાની ગાય એના કાનમાં ઘૂસી ગઈ હતી. તો એને કહ્યું કે મને દાદાએ એ વખતે એના કાનમાં જે ખાવાનું તેલ આવે છે સિંગ તેલની અંદર લસણની કળી તળી અને પછી એ તેલ નાખ્યું હતું, મામાની ગાય તરત બહાર નીકળી ગઈ હતી. તો મેં કીધું તાર પહેલાં ના કહેવાય. આ મેં મારી જાત ઉપર આપણા ઋષિઓએ જે પ્રયોગ બતાવ્યો એ કર્યો.